અરે પારકા પોતાના ઘરે આવતા હોય બાપુ, તમે વિચાર તો કરો, તમે 2 દી બહાર ગામ જાઓ ને તો કીડીયું મંડે ચડવા, હલો કરે, તમને કોઈ રાખે નહીં ભાઈ. 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી કે સમર્પણની મૂર્તિ છે મારા રામ. પારકા પોતાના કરે, પોતાનો જન્મ ભૂમિકા છોડી દે, પોતાનો પરિવાર છોડી દે, પોતાના મા બાપને છોડી દે. અને જેને બાપુ એને કોઈ દી ઇન પર ઓશીકો ન રાખ્યો હોય એને બાપુ એ પોતાના કરે, એ દીકરી કરી શકે. સમર્પણ તો બાપુ એને કહેવાય. સમર્પણની વાતો થાય, 2 લાખ 5 લાખ રૂપિયા ચાહે આપી દો કે એને સમર્પણ ન કહેવાય. છોડીને જાઓ, તમારું છે એને છોડી દો અને નથી એને અપનાવો, તઈ તમને ખબર પડે કે સમર્પણ કોને કહેવાય. અને એમાં આપણો જે સમાજ છે ને તો ખાસ કહું, આપણી દીકરીઓ જાય ક્યાં, તમે આપણે કોથળીઓ ઢાંચીને વેલા આવીને મરી જાઓ, દીકરીઓ ક્યાં જાય? અને એવા કાંઈક ઘર બરબાદ થતા મેં જોયા છે. તમને ભરોસો ન હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું દીકરીઓ કેવી જિંદગીમાં જીવે છે. હું તો હાથ જોડીને કહું છું, કોઈ શિખામણ નથી દેતો. પીતા હોય પીજો, મારા પૈસાનું કઈ પીતા નથી, પણ આ ધંધો કરાય નહીં. એવા બાપુ ઘર બરબાદ થઈ ગયા, કારણ કે રળવાનું હતું ને જે ખાવાનું સાધન હતું ને એ ટાળી દીધું અને એ વિયાઈ ગયા. ખાય એવું ન રવા દીધું. હવે એ બાયું અને નાના નાના છોકરા આ સમય, આ મોંઘવારી, આ ભણાવવાનું, ના ખાવાનું, ના વ્યવહાર ને આ વહીવટ કરે હું, એ કેવી રીતે દીકરીઓ જીવતી છે હાલો તમને દેખાડું. એટલે હું તો કહું છું કે આ બરબાદી ન કરાય. વ્યસનમાં તો બાપુ દુનિયામાં તમે બહાર નીકળો તમને ખબર પડે કેટલું વ્યસનમાં વી ગયું. મારી ભલામણ જ એક હોય, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને મા બાપની સેવા કરો. બાકી હું આના સિવાય બીજું કોઈને કાંઈ વાત જ નથી કરતો. બસ આના સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. આનંદ કરો, મોજ કરો, મા બાપની થાય તો સેવા કરો. અરે કાંઈ ન થાય તો કાંઈ નહીં, કોકને નડો નહીં તો ઘણું છે. આપણે એક દુનિયામાં બાપુ મારા રામ, આપણું જો આપણા ગામમાં 5 જણા હરખી જાય, આપણને બાપુ જો ઓળખતા ન હોય કે આપણે સમજી ન શકતા હોય તો શું આપણે આવ્યા તો શું, ન આવ્યા તો શું. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. ભલામણા કૂતરું નથી ઓળખતું, દુનિયા તમને હું ઓળખે ને કે આપણું કૂતરું આપણી શેરીનું ભલામણા આપણે આવી તો આમ ઊભું ન થાય, ખંપા ઉધી આમ ઊભું ન થાય કે મારો ધણી આવ્યો એમ. પણ એ આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો. કોઈ દી પ્રેમ હોય ને તો બાપુ જાનવરને ખબર પડે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે 8 અક્ષરનો મંત્ર છે રામ. પ્રેમ કોને કયો છો? કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ કયો છો? ઈ વેમ છે. ખાવા ધાન નહીં રે, કોકની આંતરડી બાપુ કકડી જાય ને તો પેઢીનો વિનાશ થઈ જાય. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. કોકને જો બટકું રોટલો આપી કે તો ઘણું છે, નો આપી કે તો હાથ જોડીને ઉભા રહી એક બાજુ. બાપુ તમે સિટીમાં જુઓ તો એટલે માગણી કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જાઓ, આગળ જાઓ. આગળ ઠેઠ સુધી તારા જેવા જ રહેશ બધા, બટકું રોટલો દેને હું ભલામણા ઠેઠ સુધી તારા જેવા છે. આમાં બધા એમ જ કે છે આગળ જા, ત્યાં ભોગાવામાં જાય. પણ ભૂખની ખબર જ નથી મારા રામ. કોઈને ભીખ માગવી ન ગમે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય ને એમાં કોક દી હંસલો આવશે તેથી પરબડી પવિત્ર થાય. મારા રામ 24 કલાકમાં એક દી તો મારા એવો કોક વખત મારો નાથ આવી જાય ને તેથી બાપુ તમારું અભરે ભરે જાય, ખબર નહીં પડે તમારું ક્યાંથી આવ્યું. આ તો ડેલીઓ આડી કરે, ડેલીઓ. અરે ભાઈ ક્યાં તમારા ઘરમાંથી કોઈ ફાડી નાખવાનું હોય. જીવ જ બાપુ ભિખારી થઈ ગયા. કોઈને કાંઈ શું એમના હાટું રળી છે તો દવાખાને જઈને દી આવો, આમને ન દો કાંઈ નહીં. એ તો સોડાવી જ લેવાનો ગમે ત્યાંથી. એટલે જ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. જેટલા છે ને બાપુ, દીકરા કાપ્યા, બૈરા આપ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હોળીએ ચડ્યા, કાંઈ કર્યું બાપુ તમારે મારે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. કળિયુગમાં કેવલ નામ આધાર. નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ તમને મને એક નામ આપ્યું હોય, નામનું ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી.
ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. હારા બે અમને તો ખબર છે, અમે આ બધી ડઈ વાતો કરતા પણ આ અમારો હપ જેવો હોય અમને ખબર હોય. બે ભજન હારા આવડતા હોય તો આમ આપણે સીતારામ તો આમ માથું કરે. સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો. અમને ખબર છે તને બે ભજન હારા આવડે છે. અરે ઈર્ષા ઈર્ષા ઈર્ષા. અમે અહીં બેઠા હતા અમારે હરેશભાઈના ઘરે બેન આવ્યા હતા ને એ કે હું આવા બધાને સપોર્ટ કરું, એ કે ગાતા આવડતું. મેં કીધું ખરેખર ધન્યવાદ દેવો જોઈએ. અમારે અહીંયા તરણેતરના મેળામાં તમે કોઈ વાર આવ્યો હોય તો તમને ખ્યાલ હોય, તરણેતરના મેળામાં અમારે અહીંયા કોળીના છોકરા પથ્થરની ખાણીઓમાં કામ કરે, પણ એ બાપુ પેટી ઉપર બેહે ને અને પેટી બજાવતું હોય ને એ ગાતો હોય ને તો તમને કાનદાસ બાપુ નારાયણ બાપુ યાદ કરાવી દે એવી ગાયકી, પણ તે સુધી કોઈએ પોગવા જ ન દીધા. આટલી ઈર્ષા. હવે આ ભગવાનનું નામ લઈને કદાચ બે ભજન ગાતા શીખે તો એમાં તમને હું ખોટ આવવાની હતી. અમે આ ડઈ વાતો કરતા, પણ આ તો અમારા છોકરા આ તો બધું ઘર જેવા છે. નકર કલાકાર બદલાય ને તો આ બધું બદલાઈ જાય. બોલો સાજિંદા બદલી જાય. નકર આ મારા ભેગા આવ્યા હોય બીજાને ભેગા હરખું ન વગાડે. એટલે પણ આ જ્યાં આપણે ઘરા વેસવાનો છે 2 કલાક આનંદ કરીને વ્યૂ જવાનું, પણ ઈર્ષા 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 વાત જ ન કરો. તમે એક થવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે એક થઈ જાય ને એની જ મજા છે. કાળમીટ પાણો હોય ને એને તમે સીણીને હથોડા લઈને તોડો ને તો તૂટે નહીં. બહુ મહેનત કરીને જેથી તોડો ને અને એને તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય ને પછી એમાં લાપડું મજા કરે. લાપડું સમજી લેજો. એમ તમારા કુટુંબમાં જેથી તિરાડ પડે ને, કુટુંબ પરિવારની એકતા હોય એમાં બાપુ તિરાડ પડે તેથી કોક રાંકા આવીને તમારા કુટુંબમાં બાપુ મહેનત કરી જાય. એકતાની જરૂર છે. બાકી બધા બુદ્ધિશાળી ન હોય, બધા આબરૂ વાળા ન હોય, બધા રૂપાળા ન હોય ને બધા હોશિયાર ન હોય. 2 છોકરા રડતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે ઉડાડવા જ આવ્યો છે. આને એ ઉડાડવાનો જવાન શું કરવું? એ બધા આ બધા છે ને એ કર્મની ગતિ પ્રમાણે બધા ભોગવવા આવ્યો એ પ્રમાણે ભોગવવાનું હોય. એમાં પછી અમે તો બહાર જાય ને એટલે ઘણી જગ્યાએ સાધુ સંતો ભેગા અમારે જવાનું થાય. પછી ગામમાં કોઈ આગેવાન હોય ને તો એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવો. બાપુ હાલો અમારે ઘરે. અમે ભાઈ સાધુ સંતોના પગલા પાડવાનો હોય અમારા શું હવે? અમે તો ઠીક હવે પામર છે. ના 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 હાલો હાલો. આપણે એમ થાય હાલો ને જાય રાજી થાય. ત્યાં જઈને ચા પાણી બાપાણી પીને રાજી થાય એમ બધા કે અમારા ઘરે પગલા પડ્યા. ઘરે જાય ત્યાં ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે હવે ઓલા પગલા પાડવા મથે છે આવડા મફત પાડવી પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે બેને સ્વીકારી લેવાની વાત છે. બે બરોબર છે. એ ના પાડે છે એ બરોબર છે, આવડા પડાવે છે ને એ બરોબર છે. શું કામ? આ તમે એક જ દી પાડવાના છો. અહીં રોજ આવી તમે નવરા નથી અને ઓલા રોજ રોટલા કરી દે છે એટલે એમને માનવું પડે એમનું. સ્વીકારી લેવાની વાત જે છે ને એ બધું સ્વીકારી લ્યો. બાકી બધું છે ને હરિની મરજી પ્રમાણે હાલે છે. મને તો આ બધી વાતો બધા ઘણા બધા કરે. હમણાં આપણે અશોકભાઈ પણ સાંભળશું બધી વાતો બધી જૂની, અને એમાં આપણા ક્ષત્રિય સમાજની વાતો બાપુ એની પાસે ખજાનો છે. હું જો કે એ બધી જૂની વાતો તો કાંઈ કરતો પણ આપણે જૂનું બધું યાદ કરીને શું કામ? રામે આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, એમાં આપણા બાપાને શું વળે? શું રામે જે કર્યું હોય આપણું શું એમાં? આપણે રામ જેવા શીખ નથી એ જોવું પડે ને. આ રામ કથા હવે અમારું હાલ્યું. આ દિવાળી જઈને હવે ચારે ગામે ગામ કથાયું આવશે. 1 તારીખ આપો 1 તારીખ આપો. આપણે એમ થાય કે આ બધી આટલી બધી કથાયું કરીને આમને શું કરવું છે? આમાં તો અમારું હાલે છે. આ તમને ચોખ્ખે ચોખ્ખી વાત કરું. કથા તમે આ તમારું ગામ છે આમાં તમે એક રામકથા બેહાડો. રામકથા બેહાડ્યા પછી વક્તા બાપુ રામની ભરતની વાત કરતો હોય અને જો ભાઈ ભાઈના વિખવાદ ઘરે જ્યાં પછી મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. સમજી લેજો. હાઉ વહુના વિખવાદ મટે નહીં કથાનો કોઈ મતલબ નહીં. દેરાણી જેઠાણીનો વિખવાદ મટે નહીં કથાનો કોઈ મતલબ નહીં. અને આ બધું એમ નામ જો ઊભું રહે ને તો કથામાં અમને ફાયદો, કલાકારને ફાયદો, સાઉન્ડ વાળાને ફાયદો, મંડપ વાળાને ફાયદો, આ સાજિંદાને ફાયદો. તમારા તો ખિસ્સા ખાલી થાય, તમારું કાંઈ વળે નહીં. કથાનો મતલબ ન કે વાત તો એક ને એક જ ન હોય. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા માર્યા, આવતાર્યા. વાત તો આવડી. આ ના શું સાંભળીને કામ હોય?
પણ આ યાદી કરાવવા માટે કે જેમ રામ દશરથ રાજાનું કીધું કરતો તેમ આપણે આપણા બાપનું કીધું કરીએ છીએ. ભરત ઉપર રામચંદ્ર પરમાત્માને આટલો પ્રેમ હતો, ભરતને રામ ઉપર આટલો પ્રેમ હતો, એટલો આપણો ભાઈ ભાઈનો આટલો પ્રેમ છે. અને જો ઈ પ્રમાણે આપણા ઘરે ન હોય તો કથા બેહાડવાનો મતલબ શું? કોઈ ફાયદો નથી. રામ આ મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે આ તો અમારે ફાયદો છે, આપણને એમ થાય ભલે ન ઉતરે, અમારે તો લાખ લાખ રૂપિયા મળે અમને તો. પણ હું તો સત્ય કહું છું, કોઈની પાસે ખોટા રૂપિયા નથી આવતા, પણ રૂપિયા તમે વાપરો તો એનું બાપુ કંઈક એનું વળતર મળવું જોઈએ. ખોટા રૂપિયા વાપરીને કોઈ મતલબ નથી. છોકરાને 10 રૂપિયા ન આપતા હોય ને કે કથા બેહાડી આમાં 25,000 લખાવો, શું ફાયદો આમાં? સત્ય તો સત્ય જ હોય મારા રામ, કાંઈ કરવાની જરૂર નથી. બોલો ધરતી કપ આવ્યો હતા, બધા ખરાબ ઉપર ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. આપણે એમ થતું કે આખી દુનિયા સુધરી જવાની. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું? મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો, પછી હનુમાનને ન ખબર હોય, જિંદગીમાં નથી બોલ્યો, એ આવે રોજનો રિયાઝ જોવે, રોજનો. એ ધરતી કપની એક મારે ફરમાય છે, ધરતી કપની એક વાત કરી દઉં, પછી આપણે બેનું છે હજી અશોકભાઈને સાંભળવા છે, પછી હું મારી વાણીનું વિરામ આપું. ભજન મારે હવે નથી ગાવા. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો એક અમારે રબારી હતો, આજ છે નહીં આ દુનિયામાં, ભીખાભાઈ કરીને નામ હતું. સાહિત્યનો બાપુ બાદશાહ હતો. પોતે ધોતી ને કેડિયું ને માથે ખેસ્યું ને એવું હાવ સાદો પોશાક. સ્ટેજ ઉપર બેહે ને તો તમને એમ થાય ઓલાને ક્યાં સ્ટેજ ઉપર ચડાવ્યો, પણ એ પેટી ઉપર બેહે ને બાપુ એ બોલે ને પછી તમને એમ થાય કે આ બીજા કોઈ ન બોલે તો સારું, હવે એક ઈવડો એ એક જ બોલે ને તો સારું બાપુ. એવું એનો ખજાનો હતો, એક રબારીનો દીકરો. અને એને આ ધરતી કપ થયો ને, એટલે ધરતી કપ વિયાઈ ગયા પછી બાપુ એની કોઠાહૂદથી એને આ લખ્યું કે ધરતી કપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો, અને કેટલા ગામડા આવરી લીધા, અને ક્યાંથી ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એનું બાપુ અમારે ભીખાભાઈ રબારી લખે. એ ધરતી કપ આવ્યો ને 2001ની સાલ 26મી જાન્યુઆરી હતી. તેથી હતો શુક્રવાર, સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની અમારી ભીખાભાઈ યાદી કરાવે, એ હું તમને થોડીક યાદી કરાવું. તમને મોજ આવે તો તાલી પાડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું, ખકડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમઢોળતો સામે ખ્યાળીને નો રવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં હાલ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો ધાંગર હળવદને જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો, હાથ બહુ ધોરાવી બારાડી જમણાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી ઓછૂટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઉડે અથડાનો ચોટીલા ઓરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું ઓલોવી નો રવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસૂટો અમેરિકા જાતા હળા થઈ, પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લખ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરાને સોસરો નીકળી, દુધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન, એવો ધરતી કપ આવ્યો ને તેથી હા નહોતો હમાતો હા કોઈને.
હમણાં મરી જાત, હમણાં મરી જાત. તમે વિચાર કરો કે ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ ગલોટિયું ખાઈ જાય તો આપણે કર જ શું? અમે તો સુરેન્દ્રનગર હતા ને બધા ધોળા ધોળે કરતા. મેં ક્યાં જવું? હા, મુંબઈ સુધી ડકબકે મડો દોડવા. આ ભેગું થાય તોય કે ભગવાન જેવું કાંઈ છે નહીં, મરો ન હોય તો. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો કે ઇતિહાસ કેવો પાપી છે. એની સમાધિએ કે હું દર્શન કરવા જવું? આ દુનિયા બધી ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે આનો ઇતિહાસ તો, પણ મેં કીધું ઇતિહાસની ક્યાં દેશ? હોમણ કપા હળગાવું હોય તો હોમણ દેતવા જોઈએ. એને એવું કંઈક કામ કર્યું છે, બાકી તું હું બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે છે. એ ધરતીકંપ થયો ને પછી બધું ઓલું સર્વે કરવા નીકળ્યા, કોને કેટલું નુકસાન છે બધું દેવા. તે અમુક અમુક રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. હાથે વંડીઓ પાડી કે નવી થઈ જાય, એ હજી પડી છે. હા, સત્ય કહું છું તમને, દેખાડું. અહીંયા આવો, હું તમને દેખાડું. હાથે પાડેલી હોય ને ધરતીકંપે પાડી હોય ખબર ન પડે. આ ધરતીકંપ થયો ને બાપુ, કાલ ખોટું કરવા મંડી જાઓ. કુદરત શું કરે? ઓલો કોરોના આવ્યો ત્યારે અમારા બાપા છે ને અમારી વહુ છે ને અમારો છોકરો, કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલતા બાપુ, કોઈને અડતું નહોતું. દુનિયા આવી હગી છે રામ. એટલા જ માટે બાપુ ગંગા સતી કહે છે, તમારા ને મારા શ્વાસા છે ને એના જેવા બીજો ઈશ્વર નથી. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બોલે એ બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ક્યાંય મળવાનું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે? હળીએ ચડ્યા કાંઈ છે નહીં રામ. એટલા જ માટે મહાપુરુષો કહે છે, બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. જલાને ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડનો માલિક આવીને એના બાપુ બૈરાની માગણી કરીને તેથી વીરબાઈને કહે છે કે સાધુ તમારી માગણી કરે છે. તેથી બાપુ વીરબાઈ કહે છે કે મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે ને એ હાથ જો બાવાને હોંપી દો તો મને જવામાં વાંધો નથી. શું આ જોગમાં એનું આપણે વખાણ કરવા પેલા? એટલે કે છે ઘરની નારી દાનમાં દેતા એ જી દિલના ઈનો ડરતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. પર દુખે જેનો આત્મો દુખી, રુદિય જેના ઈરડતા મોહ માયાને મમતા તજી, એ મોહ માયાને મમતા તજી એ જી જઈને બ્રહ્માઈ ભળતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા.
प्रतापे कह पुरुषोत्तम चोपड़े नाम नाई जड़का નથી મફતમાં મળતા છોડે નહીં અને પછી ભલે હોય ભગવાન કરમ કોઈ દી કોઈને છોડે નહીં ને પછી ભલે હોય ભગવાન ઈ પરાસીના પીપળે જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતો પડી છે અને એક મારા મિત્ર જોકે કુવૈત છે હાલ મેહુલ છે ભરત છે બારડ ઓર્ગોનિકના તમારા જ ગામના વતની છે ખરેખર બાપુ એક ક્ષત્રિય સમાજના દીકરાને આવું જ્યારે ગામના આવા ભગીરથ કાર્યમાં ફાળો આપવાનો જ્યારે શોખ થતો હોય ખરેખર હું દિલથી સલામ કરું છું આવા બસ આવું જ બનવાની જરૂર છે કંઈક ઉપયોગ થવાની જરૂર છે અમે તો એમના ઘરે અત્યારે જમવા અમે અહીંયા જ હતા ને અહીંયા આવીને અહીંયા જ ઉતર્યા હતા અમે પણ બહુ મજા આવી ઘરના બધા સભ્યો બહુ આનંદ થાય એવું કારણ કે માણા છે ને આ બધા માણસ છે પણ આમાં જેટલાય ન હોય આમાં આંગળી મૂકીને ન કહેવાય